વેલકમ ટુ હોલ ઓફ ફેમ અને આજે આપણે વાત કરવાના છે હાર્દિકા સાથે, જે આપણી સાથે એની સક્સેસ સ્ટોરી શેર કરવાના છે. આ પ્રોગ્રામ જોઈન કર્યા પછી એમને શું ફાયદો થયો અને મેઇનલી આ પ્રોગ્રામ જોઈન કરવા પાછળ એમનો હેતુ શું હતો. તો ચલો મળીએ હાર્દિકા સાથે. હાય હાર્દિકા, અ વેરી વોર્મ હાય વેલકમ ટુ હોલ ઓફ ફેમ. મેમ, થેન્ક યુ. યા. મારું નામ હાર્દિકા છે. હું અમદાવાદથી છું અને હું એક હોમ મેકર છું. અને જ્યારે આ પ્રોગ્રામ મેં જોઈન કર્યો, પહેલા મારી હેલ્થમાં ઇશ્યુ હતા. મને થોડું 1 મહિના પહેલા બહુ હેલ્થ ઇશ્યુ થઈ ગયા હતા. પછી ધીરે ધીરે રિકવરી થઈ હતી ને હું એક દિવસ ફેસબુકમાં સ્ક્રોલ કરતી હતી, જ્યારે આ પ્રોગ્રામ મને 199 5 ડેઝ વાળો પ્રોગ્રામ જોવા મળ્યો અને મેં એનરોલ કર્યું એના માટે. અને 5 ડેઝ મેં ફોલો કર્યું. સવારે મોર્નિંગમાં જે થાય છે મોર્નિંગ રિચ્યુઅલ્સ ને એ અને વહેલા ઉઠવાનું શરૂ કરીને 5 દિવસમાં મને મારામાં ઘણો બધો ફરક લાગ્યો. એટલે મેં MDM પ્રોગ્રામ માટે એનરોલ કર્યું ને એ પછી મને તો બહુ ફાયદા થયા છે. એમાં ફર્સ્ટ તો વહેલા ઉઠવાનું. એ તો વહેલા ઉઠવાનું કોઈ કહે ત્યારે એમ થાય કેમ ઉઠવું છે, શું છે, પણ તમારી જે ટ્રીક હતી કે 5 4 3 2 જ્યારે ઉઠો ત્યારે 5 4 3 2 1 અને વેકઅપ. અને રાત્રે સૂતા પહેલા પીલોને અને બેડને આપણે થેન્ક યુ કહેવાનું અને એમને જ કહેવાનું કે હું આટલા વાગે ઉઠી જાઉં. એલાર્મ વગર પણ હું ઉઠી જાઉં છું અત્યારે પણ. એલાર્મની જરૂર નથી પડતી. અને મોર્નિંગ રિચ્યુઅલ્સ જે જી સેવર્સ આપણે રોજ કરીએ છીએ એનાથી તો 360 ટ્રાન્સફોર્મેશન આવ્યું છે એમ કહું તો બી ચાલે. પહેલા કોઈ જ વસ્તુ ખબર જ નહોતી કે ગ્રેટિટ્યુડ શું હોય, મેડિટેશન, અફર્મેશન્સ, રીડિંગ બુક્સ કે કોઈ પણ ટાસ્કિંગ એવું ક્યારે કર્યું જ નહોતું અત્યારે પહેલા. પણ જ્યારથી આ જી સેવર્સ મોર્નિંગ શરૂ કરે છે ત્યારથી સવારથી જ્યારે પણ કરીએ ત્યારે સવારથી જ એનર્જેટિક જ લાગે આમ. જ્યારે આપણે સેશન એટેન્ડ કર્યું 5 to 5 25 તો ફૂલ એનર્જેટિક લાગે છે. ગ્રેટિટ્યુડ કરીએ કોઈને ઓર ડિવાઇન પાવરને કે કોઈ તો એનાથી અંદરથી જ એટલી બધી ખુશી મળે છે કે એની કોઈ હું કહી જ ના શકું કેટલી ખુશી મળે છે એને. રાઈટ. અને અફર્મેશન્સ જ્યારે લાઈફમાં ઘણું બધું નેગેટિવ જ હતું એમ કહું તો એ ચાલે, પણ જ્યારથી પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારથી પોઝિટિવિટી જ છે. નેગેટિવિટી તો બિલકુલ જતી રહી છે. કંઈ પણ નેગેટિવ આવે તો સરે પહેલે કહેલું છે કે કેન્સલ કરીને તમે એને રિવર્સ કરી લો. કરેક્ટ. તો એ વસ્તુ પોઝિટિવ થઈ જાય છે અને બધું જ મને પોઝિટિવ જ દેખાય. હું કંઈ પણ કરું તો મને એમાં પોઝિટિવિટી જ દેખાય છે. મારે ગુસ્સો આવતો તો એમાં બી એકદમ શાંત થઈ ગયું છે. હેલ્થના લીધે થોડો ગુસ્સો ને એવું આવતું, પણ મેડિટેશન કરીએ એનાથી બી ઘણો ફરક પડે. એટલે એકદમ કામનેસ આવી ગઈ છે. પ્લસ મારો બાબો છે ને એના જોડે સનને બી ઘણી વાર આપણે કઈ કરે તો તરત ગુસ્સો આવી જાય. એમાં પણ મને હવે ખબર પડી છે એની જોડે કેવી રીતે વાત કરવી, એની જોડે કઈ રીતે ટ્રીટ કરવું. એને એક નાનું બાળક જે આપણે આપણી રીતે ટ્રીટ કરવા જઈએ એ નહીં. હમણાં તમે અફર્મેશન્સ મૂક્યું તો એમાં બી હતું કે નાના બાળકોને તમે કંટ્રોલ ના કરશો એમ. પછી ઓલવેઝ કંઈ પણ બોલું તો અફર્મેશન્સ ઓલવેઝ મારા પોઝિટિવ જ હોય. કોઈ નેગેટિવ બોલે તો હું સામે એને પોઝિટિવ જ રિસ્પોન્સ. વાવ. અને રાઈટ. એટલે હું જોઈ શકું છું કે આખો માઇન્ડસેટ ચેન્જ થયો છે. રાઈટ. તો અહીંયા હું વ્યુઅર્સને કહેવા માંગીશ કે હાર્દિકાએ સૌથી પહેલા આપણી જે 4 ડે વર્કશોપ છે, ધ ડિવાઇન અવર વર્કશોપ, એ જોઈન કરી. અને એ બેસિક કોર્સ છે જે ઇન્ફોર્મેશન આપે છે લો ઓફ અટ્રેક્શન, પોઝિટિવ માઇન્ડસેટ, નેગેટિવ ઇમોશન્સને કઈ રીતના દૂર કરી શકીએ, અને પછી હીલિંગ. આપણે હીલિંગની મદદથી કઈ રીતના આપણા જે નેગેટિવ ઇમોશન્સ છે, નેગેટિવ પાસ્ટ ટ્રોમાસ છે, એ હીલ કરી શકીએ. તો એ આપણી કમ્પોઝ થઈ 4 દિવસની વર્કશોપ. અને પછી આગળ હાર્દિકાએ જે એડવાન્સ લેવલ કોર્સ છે, $1 મિલિયન મેનિફેસ્ટેશન પ્રોગ્રામ, એમાં એનરોલ કર્યું, જેમાં મોર્નિંગ સેશન્સ પણ આપી. જેમાં બ્રહ્મ મુહૂર્ત જે વર્કશોપ છે, સેશન્સ છે, એમાં ઇન્ક્લુડેડ છે. સવારે 5 થી 5:25 મોર્નિંગ સેશન્સ હોય છે. અને એની હાર્દિકા વાત કરી રહ્યા છે કે એને કેટલો બધો ફાયદો થયો મોર્નિંગ સેશન્સથી. કારણ કે એમાં આપણે મેડિટેશન, એફર્મેશન્સ બધું જ કરીએ છીએ, જેને લઈને આ માઇન્ડસેટમાં ચેન્જ આવે છે, જેને લઈને આપણે આપણા નેગેટિવ થોટ્સ અને ઇમોશન્સને કાબૂમાં રાખી શકીએ છીએ. અને મન જ્યારે શાંત હોય ત્યારે આપણું જે રિએક્શન બીજા લોકો તરફ છે એ રિસ્પોન્સમાં બદલી જાય છે. સો વન્ડરફુલ હાર્દિકા, મને બહુ જ ગમ્યું જે તમે કહ્યું કે તમારું જે આ માઇન્ડસેટ છે એ ચેન્જ થઈ રહ્યું છે. યસ. સો પ્લીઝ કન્ટિન્યુ. રીડિંગ તો મેં સ્ટાર્ટ કર્યું જ નહોતું. પછી જ્યારે આ પ્રોગ્રામ જોઈન કર્યો, બુક ફર્સ્ટ સરે સજેસ્ટ કરી મેં પૂછ્યું ત્યારે, તો એ બુક મેં વાંચી ત્યારથી મારો માઇન્ડસેટ હેલ્થ પ્રત્યે એકદમ ચેન્જ થઈ ગયો. કે એક બુકમાંથી કે મેડિસિન કરતા વધારે તમારું માઇન્ડસેટ અને તમારા
ઇનર જે પણ એનર્જી છે એ કામ કરે છે. અને એ મને હાથમાં પેઇન થતો હતો, પછી પગમાં પેઇન થતો હતો, એ બધું મેં હીલિંગ અને EFT ટેકનિક થી એ બી મને રિઝોલ્વ થઈ ગયું. અત્યારે મને એમાં સારું છે. પ્લસ સેલ્ફ લવ, એ સેલ્ફ લવ નું આખું સેશન તમે કર્યું હતું કે સેલ્ફ લવ, પહેલા તો એવું પોતાનું ધ્યાન ક્યારે રાખ્યું જ નહીં, પણ હવે ખબર પડે છે સેલ્ફ લવ થી તમારું તો સુધરે છે, તમારે ફાયદો થાય છે, ઘરના બધા લોકોને પણ ફાયદો થાય. કરેક્ટ, અને કરેક્ટ, રિલેશનશિપ એબ્સોલ્યુટલી. તો બહુ જ સુધરી ગયા છે, જે આપડા તમે સો એ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે યસ આ બધું અપ્લાય કર્યા પછી તમારા ફેમિલી પર શું ઇમ્પેક્ટ થઈ છે? બિલકુલ, બધા જ હેલ્થમાં તો મને ફાયદો થયો છે. વેલ્થમાં બી અમે ઘણા બધા પ્લાન્સ કર્યા છે. મેં 2-3 ગોલ નાના નાના તો અમારા થઈ બી ગયા છે, ક્લિયર થયા છે, ગોલ અચીવ બી થઈ ગયા છે. હવે વાવ. રિલેશનશિપ તો મારા હસબન્ડ સાથે 110% પરફેક્ટ થઈ ગયું છે. બધા એવું કે વાવ. પરફેક્ટ ના હોય પણ થયું છે. બસ એમને મારામાં ફરક લાગે છે કે તારામાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે. એનાથી રાઈટ, આપણે સારું કરીએ તો બિહેવ સામેથી પણ રિસ્પોન્સ સારો જ આવે. એટલે રાઈટ. સો એમનું એ આઈ થિંક બેસ્ટ પુરાવો છે. આપણે તો યસ કીધા કરીએ કે હું ચેન્જ થઈ ગઈ છું, હું ચેન્જ થઈ ગઈ છું, યસ પણ જ્યારે કોઈ સામેવાળી વ્યક્તિ, સ્પેશિયલી હસબન્ડ, આપણને યસ કહે કે તારામાં ચેન્જ છે, કે યસ ઘણી પોઝિટિવ થઈ ગઈ છે, તો એ એક બહુ મોટો પુરાવો છે. વન્ડરફુલ. યસ. યસ યસ. અને અમુક આપણા રિલેશનશિપમાં પાસ્ટમાં બી હોય છે કે કોઈ પ્રત્યે આપણને ન ગમે એવું થતું, હિલિંગ થી એ પણ હીલ થયું છે. ઓકે. એ વસ્તુ કે કોઈને અંદરથી આપણે માફ ન કરી શકીએ થતું હોય, પણ એ પણ ક્લિયર થયું જ છે. કરેક્ટ. એ પણ એક બેસ્ટ ટેકનિક છે તમારા. મારા બિહેવિયરમાં બી ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. વાવ. આપણે ઓબ્ઝર્વ કરીએ કે ઘણી વાર આપણે જોરથી બોલી દેતા હોય તો સામેવાળાને ન પણ ગમે, પણ આનાથી 360 ટ્રાન્સફોર્મેશન મને ખુદને બી ફીલ થાય છે, મારા હસબન્ડને બી ફીલ. વાવ. સ્પિરિચ્યુઅલ રાઈટ. લેવલ બી થોડું મારું સારું થયું છે. સેલ્ફ લવ, સ્પિરિચ્યુઅલ લેવલ, અમારા કરિયર, મને ખબર નહોતી મારું પેશન શું છે. તો આ પ્રોગ્રામમાં આપણું મોડ્યુલ છે કે ફાઇન્ડ યોર પેશન. એનાથી મને ખબર કરેક્ટ, પડી મને શેમાં ઇન્ટરેસ્ટ છે ને હું શું કરી શકું છું એ પણ મને કરેક્ટ. ખબર પડી. ને એમાં હું તૈયારી અત્યારે કરવા માટે રેડી છું કે મારે આગળ શું કરવું એમ. આમ તો ઘરે જ વાવ. હતા, પણ તમને હવે ક્લેરિટી ઓફ થોટ્સ યસ મળ્યું, એકદમ રાઈટ? ક્લિયર છું. અત્યારે હું પહેલા કન્ફ્યુઝ બહુ થતી, હવે હું બધી વસ્તુમાં એકદમ ક્લિયર હું. આ કરવું છે વાવ. કે નથી કરવું એના વાવ. માટે એકદમ ક્લિયર છું. ઘણા લોકો એવા છે આજુબાજુમાં કે જેને મારાથી એ લોકોને ફરક પડ્યો છે. મારી પોઝિટિવિટી એ લોકો બી ફીલ કરી શકે છે, અને એમને હું ઓકે. નાની નાની વસ્તુ શીખવું બી છું કે તમે આ નહીં આમ કરો, પોઝિટિવ થોટ્સ લાવો, એ પોઝિટિવ વસ્તુ કરો. એ લોકો પ્રોબ્લેમ હોય ને તો બી મને પૂછશે કે આના જોડેથી મને આન્સર મળી જશે, તો એ લોકો બી મને પૂછવા આવે છે કે વાવ. આનામાંથી મને પોઝિટિવ આન્સર બી મળે છે અને પોઝિટિવ એનર્જી બી આવે છે. એટલે એ લોકોમાં બી ઘણો બધો ફરક લાગે છે. પ્લસ રાઈટ. મારા મધરને હમણાં થોડું હેલ્થ ઇસ્યુ આવ્યા હતા, ત્યારે હતું તો ટેન્શન જેવું જ, પણ મેં એ વસ્તુ ઇમોશન્સ મારા હું કંટ્રોલ કરી શકી એ વખતે, કે અત્યારે ટેન્શન કરતા એ કંટ્રોલ કરીને એનું સોલ્યુશનની જરૂર છે. તો વાવ. એ વસ્તુ વાવ. બી પોઝિટિવ છે. આ પ્રોગ્રામ તો ખબર નહીં, તમે મારા ભગવાન જ કહેવાઓ કે તમે આવ્યા અને મને લાઈફમાં જ્યારે જરૂર હતી ત્યારે જ આ વસ્તુ થઈ છે. એક્ઝેક્ટ ટાઈમે થઈ છે, નહીં તો હું શું કરે તેવું કઈ પહેલા ખ્યાલ જ નહોતો કે હવે આગળ શું. કેમ કે હેલ્થ ઇસ્યુ બહુ થઈ ગયો હતો, બહુ મેડિસિન કરી પણ કોઈ ફરક જ નહોતો પડતો એકચ્યુઅલી. ઓકે. પણ હવે તો બિલકુલ ખબર નહીં, હતું જ નહીં એવું લાગે છે, કઈ હતું જ નહીં બોડીમાં, વાવ. એટલું હીલ થઈ ગયું છે બોડીમાં. વાવ. સો તમને અલગ અલગ એરિયાઝમાં તો બ્રેક થ્રુ મળ્યા જ છે. હેલ્થ છે, તમારી રિલેશનશિપ્સ છે, વેલ્થ છે, એની યસ વારામાં અવેરનેસ થઈ. પણ આઈ થિંક પર્સનલ લેવલ પર તમે કહ્યું કે સેલ્ફ લવ તમે વધારે યસ ડેડિકેટેડલી કરવા માંડી ગયા છો. અને આઈ થિંક આજે તમે કહ્યું કે તમારી ક્લેરિટી ઓફ થિંકિંગ વધી ગઈ છે, કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે, રાઈટ? સો આઈ થિંક બિલકુલ. દેટ ઇઝ એન અમેઝિંગ બ્રેક થ્રુ. અને આજે સ્થિરતા આવી છે થોટ્સમાં. સો યસ ઇમોશનલ જે બેલેન્સ હોવું જોઈએ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કહ્યું કે તમારા મધર માટે પણ ઇટ યસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ઇમોશન્સમાં બેલેન્સ ખો, એને બદલે તમે એક સોલ્યુશન લઈ આવો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આઈ થિંક ઇટ ઇઝ એન અમેઝિંગ બ્રેક થ્રુ, હાર્દિકા. અને હું 2-3 જણાને મેં કહ્યું બી છે કે તમે લોકો, એટલે હું સજેસ્ટ કરું છું કે જેને લાઈફમાં ક્યાંય સ્ટક થઈ ગયા હોય કે હવે ખબર નથી પડતી, તો તમારો પ્રોગ્રામ જોઈન કરીને એને બધા જ સોલ્યુશન મળી જાય. મને મળ્યા છે, બધા જ સોલ્યુશન મળે. કોઈ એવો પ્રોબ્લેમ નથી જે તમે સોલ્વ ન કરી શકો. બધી જ વસ્તુના સોલ્યુશન આપણી પાસે છે એવું જ લાગે. કોઈ પૂછે એમ થાય કે નહીં આનું સોલ્યુશન છે જ. વાવ. એક વિશ્વાસ છે, એક ફેથ યસ છે કે અત્યારે કદાચ સોલ્યુશન નથી, પણ હું જો આની પર મેડિટેટ કરીશ તો 1-2 દિવસમાં મને આનું સોલ્યુશન ડેફિનેટલી મળી જશે, બીકોઝ યુનિવર્સ મારી સાથે છે. અને એક સરેન્ડર વાળી ભાવના આવે યસ છે કે યસ ભાઈ બિલકુલ. યુનિવર્સને સરેન્ડર કરશું તો દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપણને મળી જશે. યસ યસ. અને થેન્ક યુ તો એ કહેવાથી જ એટલું અંદરથી સારું ફીલ થાય. રોજ સવારે તો આપણે યુનિવર્સને થેન્ક યુ કહીએ છીએ, પણ રાઈટ. રાત્રે બી સુતા પહેલા પણ હું એ ફોલો કરું છું કે જે પણ આજના દિવસમાં મારી જોડે થયું એના માટે થેન્ક યુ.
સારું થયું એના માટે થેન્ક યુ, અને ન સારું હોય તો એ જે એમાંથી લર્ન કર્યું એના માટે પણ થેન્ક યુ. થેન્ક યુ. અને એકદમ જે મેચ્યોરિટી લેવલે આપણો સ્વભાવ હોવો જોઈએ એમાં એકદમ સ્થિરતા આવી ગઈ છે કે કોઈ પણ વસ્તુમાં તરત રિએક્ટ નહીં, પોઝ પછી એનો રિસ્પોન્સ, નહીં વાવ રિએક્ટ વાવ, નથી. અમેઝિંગ રિયલાઇઝેશન. વાવ. અને આપણે બિલીફનું બી કે બિલીફનું સેશન છે, હમ એમાં હમ બિલીફ એ મોસ્ટ ઓફ 99% તો એમાં બિલીફ જ હતા અત્યાર સુધીના. અમુક વસ્તુ હોય કે આમ કરીએ તો આ થાય, આમ કરીએ તો આ થાય. તો એ માન્યતાઓ તો બિલકુલ એમ લોજિકલી આપણે વિચારીએ કે આ વસ્તુ છે કે નથી, તો મોસ્ટ ઓફ ધ માન્યતાઓ જ હોય છે. એટલે એમાં બી ક્લિયરિટી, એકદમ ક્લિયરિટી આવી ગઈ છે કે આ બધી માન્યતાઓ છે, એકચ્યુઅલ કઈ નથી. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. વન્ડરફુલ વન્ડરફુલ. સો અમેઝિંગ. કારણ કે ઘણી વખત અમારા વિડીયો મોડ્યુલ્સમાં તો તમે જો હશે ઘણી બધી ઇન્ફોર્મેશન છે, ઘણું બધું શીખ છે, કોન્સેપ્ટ છે, ટાસ્ક છે, બટ એને ઇમ્પ્લિમેન્ટ કરીને જ્યારે એના ફાયદા દેખાય છે, દેટ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ. અને આઈ થિંક હાર્દિકા તમે એને બહુ ફેબ્યુલસલી નિભાવી રહ્યા છો. કારણ કે એ ઇમ્પ્લિમેન્ટ કરવું, એ કન્સિસ્ટન્સી આવી, બધા કોન્સેપ્ટ ફોલો કરવામાં, લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું અને પછી એના રિઝલ્ટ્સ મેળવવા, I think it's wonderful, Hartika. So I would like to congratulate you on that. થેન્ક યુ મેમ. અને લાઈફ એકદમ ઈઝી થઈ ગઈ છે. કોઈ એવું પૂછે કે લાઈફ ટફ છે, તો બિલકુલ એવું નહીં, લાઈફ ઈઝી જ છે. બિલકુલ એવું ના લાગે કે લાઈફ ટફ છે, એકદમ ઈઝી થઈ ગઈ છે, ઈઝી ગોઈંગ. આપણે એકદમ પોઝિટિવ રહીએ તો બધું જ ઓકે, સારું જ ચાલે એમ. Absolutely. અને વિઝન Absolutely. બોર્ડ નું તો ક્યારે ખ્યાલ જ નહોતું. એ પછી તો બે વિઝન બોર્ડ બનાવ્યા. હું તો ફોલો કરું છું, મારા હસબન્ડ નું પણ બનાવ્યું. Wow. વિઝન બોર્ડ બનાવ્યા છે, એમાં નોટ્સ લગાવી છે, એ Mm-hmm. પણ અમે ફોલો કરીએ જ છીએ. ગોલ નું Mm-hmm. ખબર નહોતી તો ગોલ્સ બનાવવા, પછી વિઝન બોર્ડ બનાવું. એમાં Mm-hmm. ક્લિયરિટી આટલા મારા 33 યર્સ થયા મને, મેં ક્યારે ગોલ્સ અને વિઝન બોર્ડ નું સાંભળ્યું હતું પણ એપ્લાય નહોતું કર્યું. પણ અત્યારે કર્યું છે, એનાથી ફરક છે. વિઝન બોર્ડ બનાવ્યું પછી 2-3 નાના નાના ગોલ્સ પણ અચીવ થયા એનાથી. Okay. Wow. એટલે ઘણો બધો ફાયદો થયો છે તમને અને Right. સરને. મને થેન્ક યુ સો મચ. તમે ઘણા બધાની લાઈફમાં ચેન્જીસ લાવો છો. Mm-hmm. થેન્ક યુ સો મચ. રાઈટ. સો વિઝન બોર્ડ ઉપર જ્યારે ગોલ્સ મૂકીને એ અચીવ થાય ને, ત્યારે આપણો વિશ્વાસ વધે છે કે ના, આ બધું ખાલી કિતાબી વાતો નથી, બટ હકીકતમાં પણ થાય છે. દેટ એકચ્યુઅલી સ્ટ્રેન્થન્સ યોર ફેથ. સો યસ, કીપ ઓન એટ ઇટ. અને જેટલું વધારે તમે વિશ્વાસથી કરશો ને, એટલું જ એ ક્વિકલી તમે મેનિફેસ્ટ કરી શકશો. સો મેં દેટ ઇઝ ફર્સ્ટ અમેઝિંગ. ડે થી મેં આમ બ્લાઇન્ડલી, હું તમને જે પણ સેશન થાય એમાં બ્લાઇન્ડલી ફોલો કરતી હતી કે કયું છે એ જ કરો બસ. પછી ધીમે ધીમે થઈ ગયું કે ધીરે ધીરે પછી આપણે થોડું કરવા લાગીએ. પણ પહેલા તો 5 ડેઝમાં લગભગ તમે કહ્યું હતું કે તમે તમારા મેન્ટરને બ્લાઇન્ડલી ફોલો કરો, પહેલા ટ્રસ્ટ કરો એમ. પછી તો ટ્રસ્ટ કર્યું તો ડેફિનેટલી 100% રિઝલ્ટ મળ્યું છે મને. એ પછી મેં વાવ. મની મિરેકલ ઝોન બી એમાં એનરોલ જોઈન કર્યું છે, કર્યો અત્યારે હતો. NLP કરેક્ટ. માં કર્યું છે. એટલે મારા હસબન્ડ બી મને એમ જ કહે છે કે તું આ શરૂ જ રાખ એમ. યા યા. સો બીજું એક વસ્તુ વ્યુઅર્સને કહી દઉં કે હાર્દિકા ઇઝ વન ઓફ અવર કન્સિસ્ટન્ટ મેમ્બર્સ. કારણ કે જે જે બેસિક લેવલ કોર્સ છે, એના પછી એમણે એક એડવાન્સ લેવલ કોર્સ કર્યો, પછી બીજા જે કોર્સીસ છે, મની મિરાકલ્સ અને ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, એમાં પણ હાર્દિકા એનરોલ કર્યું છે, અને એમના ફાયદા એ અત્યારે લણી રહ્યા છે. સો વન્ડરફુલ. અમારા વ્યુઅર્સ માટે તમારે કોઈ મેસેજ હોય તો શું હશે? વ્યુઅર્સને હું ચોક્કસથી કહીશ કે તમે એકવાર આ પ્રોગ્રામ એનરોલ કરો, તમને 100% ફાયદો થશે જ થશે. તમે કોઈ જગ્યાએ સ્ટ્રક હશો તો બી તમને આ પ્રોગ્રામમાંથી તમને સોલ્યુશન મળી જશે. લાઈફમાં આગળ વધવું છે, તમારું પેશન શું છે, તમારા ટ્રોમા, કોઈ લાઈફમાં પાસ્ટમાં કોઈ વસ્તુ બની છે તેને તમે હીલ કરી શકો, તમારા રિલેશનશિપ હીલ કરી શકો, ગોલ્સ તમારા અચીવ કરવા છે, કેવી રીતે કરવા છે, એ બધું જ તમને આ પ્રોગ્રામમાંથી ડેફિનેટલી સર અને મેમના પ્રોગ્રામમાં તમને મળી જ જશે. ચોક્કસથી મળશે. થેન્ક યુ ફોર શેરિંગ ઓલ યોર એક્સપિરિયન્સીસ. તમારા બધા જ અનુભવ શેર કરવા માટે થેન્ક યુ, હાર્દિકા. અને આવી રીતે જ તમે ઇમ્પ્લિમેન્ટ કરતા રહ્યો, અને તમારી આજુબાજુ, તમારા ફેમિલીની, તમારા આજુબાજુવાળાઓની લાઈફ તમે સુંદર બનાવતા રહ્યો. રાઈટ? બિકોઝ આજુબાજુવાળા લોકોને પણ પોઝિટિવિટીની ખૂબ જ જરૂરત છે. તમે કહ્યું એમ, તમારી પાસે લોકો આવે છે, કાંઈક વસ્તુ છે એવી જે લોકો તમારામાં જે છે, જે લોકો તમારાથી અટ્રેક્ટ થાય છે. અને આઈ થિંક ઇટ ઇઝ પોઝિટિવિટી. કારણ કે આજકાલ પોઝિટિવિટીની ભરપૂર જરૂરત છે લોકોને. સો આઈ થિંક દેટ ઇઝ વન થિંગ જે જેને લઈને લોકો તમારા તરફ અટ્રેક્ટ થઈ રહ્યા છે. મે યુ કીપ સ્પ્રેડિંગ ધીસ પોઝિટિવિટી ઇન એન્ડ અરાઉન્ડ યોર ફેમિલી. થેન્ક યુ મેમ. થેન્ક યુ, હાર્દિકા. ઓકે, યસ. તમારું સેશન એટેન્ડ કરીએ તમે અને સર, ત્યારે જ એમ જ પોઝિટિવિટી આવવા લાગે તરત. એ ખાલી 25 to 30 મિનિટ્સમાં જ લાગવા લાગે. ક્યારે ન એમ લાગે ને કે થોડું લો ફીલ થાય છે, તો તમે જોઈ લો એટલે પાછું રિચાર્જ થઈ જવાય.
વાવ, તરત સો હું ઓલવેઝ કહું છું રાઈટ કે દિવસની શરૂઆત જે પ્રમાણે થાય ને, તમે આખો દિવસ પણ તમારો એ પ્રમાણેનો જવાની શક્યતા છે. સો વેન યુ સ્ટાર્ટ યોર ડે, તમે મોર્નિંગ રિચ્યુઅલ્સ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મોર્નિંગ રિચ્યુઅલ્સ કરો, જી સેવર્સ કરો, એ બધું કરો એટલે એક પોઝિટિવ શરૂઆત થઈ જાય છે દિવસની. યસ એટલે ઇટ ઇઝ વેરી લાઇકલી કે આખા દિવસ દરમિયાન તમે પોઝિટિવ વસ્તુ જ અટ્રેક્ટ કરશો ને તમારું ફોકસ આપોઆપ પોઝિટિવ વસ્તુ પર જશે. યસ સો યસ, એનો શ્રેય પણ તમને જાય છે કે તમે આટલું ડેડિકેટેડલી ફોલો કરો છો. તમને વધારે ક્રેડિટ છે તમને અને સરને, આનાથી તમે લાઈફમાં હું બહુ એમ એક્સપ્રેસ નથી કરી શકતી કેટલો બધો ફાયદો થયો છે મને. Wow, wonderful. Thank you for your થેન્ક kind યુ સો words. મચ મેમ. And થેન્ક thank you for joining with us, Hardika. તમારો અનુભવ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. Thank you. ઓકે મેમ, થેન્ક યુ.